ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે 27 વર્ષીય મહિલા પોલીસકર્મીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી. ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આપઘાત કરવામાં આવતા પોલીસ તંત્રમાં ખળભળાટ સાથે શોકનું મોજું ફેલાયું છે. ભરૂચ મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને મૂળ ભાવનગરના રહેવાસી 27 વર્ષીય પ્રીતિ ઉદેસી પરમારે ગત રોજ રાત્રિના હેડક્વાર્ટર્સ ખાતે આવેલા તેમના રહેણાંક રૂમમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. બી ડિવિઝન પોલીસની મદદથી મૃતદેહને નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાને લઈ હાલ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને આપઘાતનું સાચું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોનો તથા સહકર્મીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. મૃતક કોન્સ્ટેબલ પ્રીતિ ઉદેસી પરમાર મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરલા ગામના વતની હતા અને છેલ્લા 5 વર્ષથી ભરૂચ પોલીસ બેડામાં LIB શાખામાં ફરજ બજાવી રહ્યા હતા. મહિલાના આપઘાતનું કારણ હાલ અકબંધ છે.